એક મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રની રાજનીતિ લઈને આવી રહ્યા છે। કોંગ્રેસના નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર, કોંગ્રેસના નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માટેની જાહેરાત કરતા ફરી એકવાર ચર્ચા જોર પકડી છે। પોતાના રાજકીય કારકિર્દીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ 60 વર્ષની ઉંમરનું બહાનું કાઢી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આગળ ધર્યું છે। છેલ્લા 3-4 મહિનાથી નિષ્ક્રિય હતા અને મનપાની ચૂંટણી ટાણે જ રાજ્યગુરુની જાહેરાતથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। શહેર મોવડી મંડળને પણ જાણ કરી હોવાની વાત તેમણે કરી છે। आज मुद्दा पर संवाददाता रवि मोटवाणी लाइव जोड़ाई गया है। रवि, एक तरफ चूंटणी नजीक आवी रही है, बीजी बाजु इंद्रनील राज्यगुरुनी आ जाहेरात करवामां आवी के जेओ अत्यारे राजकारणमांथी निवृत्ति लई रह्या छे। सौथी पहेला तो आ जाहेरातथी केवो खळभळाट, केवी असर कोंग्रेसने, केटलो मोटो झटको? जी जरूरथी जणावी दऊं, सौराष्ट्रना राजकारणमां राजकोटनो सौथी महत्वनो भाग होय छे अने एमांय कोंग्रेसने जे महत्वना नेता कही शकाय एवा इंद्रनील राज्यगुरुए आजे स्वैच्छिक निवृत्ति जाहेर करी छे। तेमणे कारण आप्युं छे के तेमनी उंमर 60 वर्षनी आजुबाजु थई गई छे એટલે હવે स्वैच्छिक निवृत्ति जाहेर करी छे। સાથે સાથે વાત કરીએ મનપાની ચૂંટણીઓ હવે થોડાક સમયમાં જ યોજાવાની છે। રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે, એમાં ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ ખૂબ મહત્વનો રોલ હોય છે। ત્યારે તેમણે આ નિવૃત્તિ જાહેર કરી છે, તે સૌથી મોટા સમાચાર કરી શકાય, કારણ કે કોંગ્રેસ માટે એક મહત્વના દિગ્ગજ નેતા કહેવાય અને તેમણે આ સમયે જે નિવૃત્તિ જાહેર કરી છે તે કોંગ્રેસ માટે પણ મોટા ઝટકા સમાન છે। હવે કોંગ્રેસે વિચારવાનું છે આવા દિગ્ગજ નેતાની તે ખોટ કોણ પૂરી કરશે અને તેમને પણ આમની જગ્યા કોણ લેશે, તે પણ એક મહત્વનો સવાલ છે। જી ધન્યવાદ જાણકારી માટે રવિ। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરાત કરી છે નિવૃત્તિની અને આ નિવૃત્તિની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે। શહેર મોવડી મંડળને પણ તેઓએ જાણ કરી હોવાની વાત કરી છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે।